આપણે તો નાકા મેળ થઈ ગયો છો. નાકા મેળમાં ખબર પડે, કુબજા નાકા મેળ થઈ ગયો તો શ્રી કૃષ્ણ ભગવાનને આ શેરીમાં નીકળવું, કુબજાને આ શેરીમાં નીકળવું, બે શેરી ભેગી થાય એને કહેવાય નાકા મેળ. એમ આપણે નાકા મેળ થઈ ગયો છે. ભગવાનને આ પૃથ્વી પર પધારવું અને આપણે ભગવાનને આપણને ઈ ચાણે જન્મ દીધો. હજી 200 વર્ષ જ થયા છે, ભગવાનના હજી પગલાય ભૂસાણા નથી. ત્યાં આપણને આ પૃથ્વી પર જન્મ આપી દીધો. 1000 વર્ષ પછી આપ્યો હોત તો ભગવાનના બનાવેલ મંદિરે ન હોત, ભગવાનની પ્રસાદીની વસ્તુ કાંઈ હોત. અત્યારે બધું ઓરિજિનલ છે, એમના કાંઈ ફેરફાર નથી. એટલે આપણે નાકા મેળ કુબજાની જેવો જ થઈ ગયો છે. જરીક ભગવાન આગળ વહી ગયા હોત ને પછી કુબજે આવી હોત તો કાંઈ મેળ પડત નહીં. એમ આપણે પણ આજ યોગમાં આવી ગયા અને થોડુંક કરીને જાજુ આપી દે. હો ભગવાન, પાઈનો વેપાર ને કરોડનો લાભ. એક પાઈનો વેપાર કરીશ એટલે પાઈ જેટલું ભજન કરીને કરોડોનો લાભ આપે છે ભગવાન. કેટલો આપી દે? એટલો લાભ ભગવાન આપણને આપે છે. એ અત્યારે પુરુષોત્તમ નારાયણનું ભજન કરવું, અત્યારે તો આપણે માટે ચોગડિયું ક્યું હાલે છે? અમૃત. અમૃત ચોગડિયું બહુ સારું કહેવાય ને. એ અમૃત ચોગડિયામાં ભગવાનનું ભજન કરીએ છીએ આપણે. જેવા તેવા ચોગડિયામાં નહીં. સજની આરે ચોગડિયું અમૃત લાભનો, સજની આરે ચોગડિયું અમૃત લાભનો, ફેર ફેર નહીં માળે એવું વિજના જબકારા જેવું મોતી પરોવી લેવું સતસંગ કીજીએ. વીજળીના ચમકારે મોતી પરોવી લેવાનું છે. ઈ મેળ આવે? વીજળીનો ચમકારો થાય ત્યાં આમ હોય ને દોરો લઈને બેહવાનું, ચમકારા ભેગું મોતી પરોવાઈ જવું જોઈએ. એમ ભજન કરી લેવાનું છે. હે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે રે, જોત રે જોતામાં દિવસો વયા જાશે પાનબાઈ, 21,700 કાળ ખાશે રે. આખો દિવસમાં આપણે 21,700 શ્વાસ લઈએ છીએ. લ્યો, શ્વાસોશ્વાસ ભગવાનનું ભજન કરવાનું છે. એટલે પહેલા તો બહુ એવું હતું કે સોઘડિયા જોવાનું, અત્યારે એવું છે પણ ભગવાનનું ભજન કાંઈ સોઘડિયું જોવાનું હોય જ નહીં. જ્યારે પૂજ્યું ત્યારે ભજન કરી લેવાનું હોય. જો પુણ્યમને પડવો અષાઢી બીજ, વણ જોયું મુહૂર્ત 13 ને 30, આટલા દિવસ એવા હોય કે તે દિવસ આખો દિવસ કઈ જોવું જ ન પડે એવા દિવસ. જો પુણ્યમને પડ્યું હોય એટલે ધૂળેટી કહેવાય, અષાઢી બીજ એટલે રથયાત્રા, પછી 13 ને 30 એટલે ધનતેરસ ને અખાત્રીજ ને આ દિવસો એ બધા શુભ કામ કરે ને. પણ આપણે ભગવાનનું ભજન કરવું હોય એમાં કઈ સોઘડિયું જોવું પડે. વારે વારે ક્લેમાર માળા કરવી છે, સોઘડિયું જોઈ આવું પછી કરવું, એમ મેળ ખાય? ભજન કરવામાં જ કાળ સોઘડિયામાં કરાય, કાળામાંથી અમૃત બની જાય. લ્યો, એટલે ભગવાનનું ભજનમાં આટલો પ્રતાપ છે. અને ધર્મ ભક્તિ આખો પરિવાર ભગવાનનું એવું ભજન કરી અને અંતરમાં ખૂબ ભગવાનને ઘનશ્યામમાં ધર્મ ભક્તિને ખૂબ ભાવ છે. ભગવાન પોતે સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન બનીને આવ્યા છે એટલે અંદર ભાવના પણ એટલી જ હોય. અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ શરણજીને ભગવાનની કથા સંભળાવી રહ્યા છે. એક દિવસ મિત્રોને લઈને ઘનશ્યામ મહારાજ વેણી માધવ પ્રાગ ને બધા મિત્રોને લઈને ખાપા તલાવડીએ સ્નાન કરવા માટે ગયા છે.
હવે છપૈયાની લીલા આવે છે. હવે છપૈયા એવા આ ઘનશ્યામ લીલામૃતની અંદર ઘડીક છપૈયા આવે, ઘડીક અયોધ્યા આવે, ઘડીક વળી તીનવા જાય, ઘડીક તરગામ જાય, ગમે ત્યાંની લીલા બધી જગ્યાની આવતી જાય છે. એટલે હવે થોડાક દિવસ છપૈયા રહેવા માટે ગયા તો ત્યાંની લીલા ખાપા તલાવડીની લીલા છે. અને એ ખાપા તલાવડીની બાજુમાં હરિદાસ બાવાનો પર્ણકુટી હતી. ભારતીય સંસ્કૃતિ અંદર સાધુ સંતોની અનેક સાધુ સંતો રે અને એ બાવાજી રામચરિત માનસની કથા વાંચે. થોડી વાર કથા સાંભળવા માટે ઘનશ્યામ મહારાજ ઉત્તમ શ્રોતા થઈને ભગવાનની કથા સાંભળવા માટે બેસી ગયા છે. બાલ મિત્રો પણ સાથે છે. કથા સાંભળ્યા પછી કે હાલો મિત્રો આપણે સ્નાન કરવા માટે આ તલાવડીમાં જઈ. પછી તલાવડીમાં કેડ સુધી પાણીમાં ઊભા ઊભા ઘનશ્યામ મહારાજ મિત્રોની સાથે સ્નાન કરે છે, જળ ક્રીડા કરે છે, ડૂબકી દાવ રમે છે, અનેક પ્રકારની રમત રમતા રમતા સ્નાન કરી રહ્યા છે. એમાં ઘનશ્યામ કે મિત્રો આ સુગંધ હેની આવે છે? સરસ મજાની ફૂલની સુગંધ આવતી હોય એવું વાતાવરણ સરસ મજાનું લાગે છે, મને બહુ ગમે છે. ક્યાં ફૂલ છે? એમ કરતા કરતા જ્યાં ફૂલ હતા ત્યાં ગયા છે. તો સુખનંદન કે જો ઘનશ્યામ આ કદમ કહેવાય, આ કેવડો છે, આ જુદા જુદા બધા ફૂલ છે. પછી બધા મિત્રોએ ફૂલ વીણ્યા છે, ફૂલના હાર બનાવ્યા છે અને ઘનશ્યામના કંઠમાં પહેરાવ્યા છે, હાથમાં બાજુબંધ પહેરાવ્યા છે, કેડે કંદોરા પહેરાવ્યા છે. આખા ફૂલથી ભગવાનને શણગારી દીધા મિત્રોએ અને ફૂલથી ગરકાવ ભગવાન થઈ ગયા અને બધા મિત્રો ભગવાનની સામે જોઈને દર્શન કરવા માંડ્યા છે. ફૂલની બાંધી રે પહોંચી, ફૂલની બાંધી, ફૂલની બાંધી રે પહોંચી, ફૂલની બાંધી, હેલે નટવરજીને હાથે પહોંચે, ફૂલની બાંધી, હેલે નટવરજીને હાથે પહોંચે, ફૂલની બાંધી. ફૂલ તણા છો ગલિયા ફરતા મેલા મરમાળા, કાનોયો પર ફૂલડા ઘોષા લાગે રૂપાળા. ફૂલ તણા છો ગલિયા ફરતા મેલા મરમાળા, કાનોયો પર ફૂલડા ઘોષા લાગે રૂપાળા. ફૂલની બાંધી રે પહોંચી, ફૂલની બાંધી, ફૂલની બાંધી રે પહોંચી, ફૂલની બાંધી, હેલી નટવરજીને હાથે પહોંચી, ફૂલની બાંધી, હેલી નટવરજીને હાથે પહોંચી, ફૂલની બાંધી. ફૂલ દડોયો છાળે વાલો લટકે મન લેવા, ફૂલની બાંધી રે પહોંચી, ફૂલની બાંધી, ફૂલની બાંધી રે પહોંચી, ફૂલની બાંધી, હેલી નટવરજીને હાથે પહોંચી, ફૂલની બાંધી, હેલી નટવરજીને હાથે પહોંચી, ફૂલની બાંધી. ફૂલડાની ટોપે ગોથે પ્રેમે પહેરાવી, બ્રહ્માનંદ કહે એ છબી મેં તો અંતર ઠેરાવી. ફૂલડાની ટોપે ગોથે પ્રેમે પહેરાવી, બ્રહ્માનંદ કહે એ છબી મેં તો અંતર ઠેરાવી. ફૂલની બાંધી રે પહોંચી, ફૂલની બાંધી, ફૂલની બાંધી રે પહોંચી, ફૂલની બાંધી, હેલી નટવરજીને હાથે પહોંચે, ફૂલની બાંધી, હેલી નટવરજીને હાથે પહોંચે, ફૂલની બાંધી, હેલી નટવરજીને હાથે પહોંચી, ફૂલની બાંધી.
ફૂલની પહોંચી બાજુ બંધ. આજ ઘનશ્યામ મહારાજને પણ ફૂલની ટોપી છે. કેવા ફૂલના વાઘા હોય એવા દર્શન થાય છે. તો આ બાલ મિત્રોએ ઘનશ્યામ મહારાજને આખા ફૂલથી શણગારી દીધા છે. એવી સુગંધ આવે છે ભગવાનને. બીજાને દર્શન દેવાને માટે ભગવાન પોતે બધું ધારણ કરે છે. ભક્તોને સુખ દેવા માટે ભગવાન આવી રીતે વસ્ત્ર અલંકાર બધું રૂડા શોભી રહ્યા રસ રીતે. કળીઓ મૂકી કેવડા કેરી જાણે મુનિના મન લહેરી. મુનિઓના મન લોભાઈ જાય એવી તો કળીઓ મૂકી હતી. જો કેવી કળીઓ ટીંગાય છે હારમાં, એવી કળીઓ ભગવાનના પહોંચી. હારમાન તોરામાન બધે ભગવાનને મિત્રોએ પહેરાવી. સખા વખાણે વારંવાર કેવા શોભે છે ધર્મ કુમાર. કેવા ભગવાન શોભે છે ઘનશ્યામ, બહુ રૂડા લાગે છે હો. એમ બધાય મિત્રો વખાણ કરવા માંડ્યા. રમતા રમતા બધાય સ્થિર થઈ જાય. ઘનશ્યામની સામે આવીને ઊભા રહી જાય. ક્યાંય જોવું ગમતું નથી. આમે જગતની અંદર જોયા જેવા ત્યાં ભગવાન જ છે ને, બીજા બધાય રોયા જેવા. હવની વાહે રોવું પડે. ભગવાનને એકને જોયા કરીને તો આખું જગત એમાં હમાઈ ગયું. ભગવાન કે મને એકને જોયા કરે ને તો આખા જગતનું બધું સુખ હું આપી દઉં, બીજું ક્યાંય ગોતવા જવું ન પડે એવું સુખ ભગવાનની મૂર્તિમાં છે. પણ આ જીવ એવો ને સાજી વાર જોવું ગમે નહીં અને બીજું જોવું બહુ ગમે. કોણ આવ્યું, કોણ બેઠું, કોણ ગયું. આ જીવ ઈ બધું જોયા કરે પણ ભગવાનને ઓછું જોવે. ભગવાન કે મારે સામું જોવો ને કેદી હું ન દેખાણો. મહેનત કરવી પડે ને. એક ધારા ભગવાનની સામે સામે દ્રષ્ટિ દ્વારા આંખથી ભગવાને પી જવા એમ કીધું. બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાન આવ્યા. બધા બદ્રિકાશ્રમના મુક્તોએ આંખે કરીને નરનારાયણ ભગવાનના એવા દર્શન કર્યા જાણે આંખેથી ભગવાનને પીતા ન હોય એવું સત્સંગી જીવનમાં વર્ણન લખ્યું શતાનંદ સ્વામી કે આંખથી હમણાં પી જાય આમ દર્શન એક નજરે કરી રહ્યા છે. એમ ઘનશ્યામ મહારાજના દર્શન આ બાલમિત્રો કરી રહ્યા છે, આનંદ માણે છે. ઘનશ્યામની આજુબાજુમાં બધા બેઠા છે. એમાં હરિદાસ બાવા મઢીમાંથી બહાર આવ્યા. ઘનશ્યામ મહારાજની આ અદ્ભુત માધુરી મૂર્તિ જોઈ, અનંત બ્રહ્માંડના સ્વામીને જોઈને હરિદાસ બાવા તો ભાવ વિભોર બની ગયા, ખોવાઈ ગયા. બીજું બધું કરવાનું ભૂલાઈ ગયું. ભગવાનમાં એવો ભાવ થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કોણ છે. મારું મન સેજે સેજે એમાં ખેંચાય છે. કેવું ન પડે કે ભગવાન છે, તમે સામું જોવો. ભગવાન હોય એમાં હવને ખેંચાણ હોય. એવી ફોરમ મારતા ઘનશ્યામ બાવાજીના હૃદયમાં આબે હૂબ આર પાર ઉતરી ગયા છે. ભગવાન હૃદયમાં એવા હમાઈ ગયા, બાવાજીનું કામ થઈ ગયું. આજ તો બાવાજીનું જે કાંઈ થવાનું હતું એ પૂરું થઈ ગયું. જન્મ છેલ્લો થઈ ગયો. ભગવાન એના મઢીમાં પધાર્યા હો. એમ આપણી જીવનની આ મનરૂપી મઢી, આપણા હૃદયરૂપી મઢીની અંદર ભગવાન આવી જાય તો આપણું કામ પૂરું થઈ જાય. બીજું કાંઈ આપણે કરવાનું નથી. જિંદગીની છેલ્લામાં છેલ્લું આ છે ભગવાન આપણા હૃદયમાં આવી જાય બસ. બાવાજીનું કલ્યાણ થઈ ગયું છે. છપૈયામાં રહેવામાં કેટલો લાભ છે. બાલ પ્રભુ ઘનશ્યામ સેજે સેજે મઢીમાં સામેથી આવ્યા. છપૈયામાં રહેતા હતા એટલે જે છપૈયામાં કોઈ ગરીબો હશે, કોઈ ગમે એ માણસો હશે ને બધાયનું ભગવાને કલ્યાણ કર્યું. કોક દાડો જ ભગવાન એને મળ્યા જ હશે ને ગમે ત્યારે. ધર્મદેવના પુત્ર ભગવાન છે એવો એને ભાવ થઈ ગયો. આનંદ વિભોરમાં આવી ગયા છે. અને સેજે આ હરિદાસ બાવામાં ભક્તિ ભાવ હતો એટલે એને ભગવાન ગમી ગયા છે. ભક્તિ ભાવ વાળું હૃદય હોય ને તો ભગવાનમાં ચોટે. હૃદયમાં ચિકાશ હોય તો ચોટે. કોરું હૃદય હોય તો ભગવાનમાં ચોટે નહીં. ભગવાનના ધામમાં જવા માટે અલ્પ જીવ ભક્તિ જો કરે તો કાળ માયા કર્મથી તરે. કાળ કર્મ અને માયાથી આપણે જો બચી જવું હોય ને તો ભગવાનની ભક્તિ અવિરત કરવી પડશે. હે ભક્તિ રે કરવી તેણે રાખ થઈને રેવું રે. હે જી મેલવું અંતરનું અભિમાન રે.
રમાવવું રે, કર જોડી લાગવું પાય રે. ભક્તિ કરે અને રાખ થઈને રહેવું પડશે ભગવાનની ભક્તિમાં. અને તો અલ્પજીવ ભક્તિ કરશે ને તોય કાળ કર્મન માયાથી તરી જશે. ગીતાજીમાં શ્લોક છે, દેવી એશામ ગુણમયી મમ માયા દુરત્યયા મામેકમ શરણમ પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. મારે શરણે જે જીવ આવે એ જીવ માયાથી તરી જાય એવું ભગવાને શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું છે. તો આ હરિદાસ બાવા ભગવાનને શરણે થઈ ગયા એટલે માયાથી તરી ગયા, ભવબંધન મટી ગયા, છેલ્લો પેરો થઈ ગયો. ભગવાન આવા મુમુક્ષુ જીવાત્માને માટે તો ભગવાન પધાર્યા હતા. એનો છેલ્લો જન્મ કરવા માટે સામેથી એની મઢીમાં ગયા. ભગવાન ફૂલડે ગરકાવ ઊભા છે ને એવા સમામાં વગડામાંથી ગાયો આવી છે. એન ટોળે ટોળા ગાયો આવવા માંડી છે. એવે સમે ત્યાં ગાયો આવી, પ્રભુજીએ પોતા પાસે બોલાવી. હો એવે સામે ત્યાં ગાયો આવી, પ્રભુજીએ પોતા પાસે બોલાવી. હો એવે સામે ત્યાં ગાયો એક ગોવાળ ગાયોનું ટોળું લઈને નીકળ્યો. પોતા પાસે ભગવાને બોલાવી. વાલીડો જાણે બંસી બજાવે, વાલીડો જાણે બંસી બજાવે. ઘેરા સાદે કરીને બોલાવે, ઘેરા સાદે કરીને બોલાવે. ઓ વાલીડો જાણે બંસી બજાવે, ઘેરા સાદે કરીને બોલાવે. ઓ વાલીડો જાણે બંસી બજાવે, ઘેરા સાદે કરીને બોલાવે, ઘેરા સાદે કરીને બોલાવે. શ્રી કૃષ્ણ અવતારમાં જેમ બંસી વગાડીને ગાયો દોડા દોડ આવી હતી ને, એમ ભગવાને બંસી વગાડી આટી વાળીને ઉભા રહ્યા અને મુખમાંથી બંસીનો અવાજ ભગવાને કાઢ્યો છે. અને બંસી વાગતી હોય એ અવાજ સાંભળીને ગાયોને હાથ પાડ્યો. ત્યાં તો ગાયો આવી દોડી સન મુખ ઊંચા રાખ્યા છે, પૂછ અને મુખ ઊભા પૂછડા રાખીને મુખ ઊંચા રાખીને દોડા દોડ આવી. પાછી વાળે છે એનો ગોવાળ, પણ વળતી નથી તે હકાળ. ગોવાળ પાછી વાળવા આવે પણ ગોવાળની રોકાતી જ નથી. દોડા દોડ ભગવાન જ્યાં છે ત્યાં દોડી દોડીને આવે છે. આવી હિહોરા કરતી જ્યાં ઘન શ્યામજી ઊભા છે ત્યાં. હિહોરા કરતી કરતી ગાયું આવી અને ભગવાન ઊભા હોય ત્યાં આવીને ઊભી રહી છે. ઘનશ્યામ કે મિત્રો હાલો આ ગાયું આપણને વગાડી દેશે, હાલો હાલો આપણે ઝાડ ઉપર ચડી જાઓ. બાલ મિત્રો બધાય ઉપર ચડી ગયા. ઘનશ્યામે ઉપર ઉપર ચડી ગયા. ગાયું આમ ઉપર જોઈને એક નજરે ઘનશ્યામની હામું ને હામું જોવે છો. આ ગાયું જેવું આપણે કરીએ ગઈ. ગાયું એક ધારી આમ જોઈ રહી. ગોવાળ નહીં હારી નહીં. ઈ કે ગોવાળ તારું જ દરરોજ માનની છે, આજ નહીં. આજ તો આમ સર્વ કરતા હરતા ભગવાન મળ્યા હોય પછી કઈ રાજા મળી જાય પછી નોકરનું કોઈ માને? ભગવાન રાજા રૂપે મળી ગયા એટલે ભગવાનને ઈશારો તો દેવોય ખમી નહોતા આગતા તો ગાયો ખમે. તરત ને તરત ભગવાનની સામે આમ ઊભી ઊભી આંખમાં આંસુ જાય. ભગવાનની સામે ટગર ટગર જોવે. આતુરતા છે. ઘનશ્યામ હેઠા ઉતરો તો પગ ચાટવા છે, પણ ઘનશ્યામ હેઠા ઉતર્યા નહીં. પગ ચાટવાની બહુ ઈચ્છા હતી. ભગવાનને આપણે પ્રાર્થના કરવી, હો હે ઘનશ્યામ મહારાજ, ગાયો એટલી બધી વાલી, અમે નહીં વાલા, અમે તમારા જ છીએ. રાત્રિ દિવસ ભજન કરીએ છીએ. જપ તપ વ્રત તીર્થ યાત્રા બધું કરવામાં એટલો જ હાર્દશક તમે રાજી થાવ. બસ તમને રાજી કરવા માટે અમે કેટલો દાખલો કરી, તો તમે ગાયું ઉપર કેવી કૃપા કરી. તે બંસી વગાડીને બોલાવી લીધી. અમને ક્યારેક બોલાવી લ્યો, તમે તમારી પાસે આવી જાઉં જ ભગવાન પાસે બોલાવે તો. ભગવાન પાસે બોલાવે તો આપણે
હાથ લાંબો કરે ભગવાન, હાલો આપણે અંતરમાં ભગવાન અખંડ, ભગવાનની મૂર્તિ અંતરમાં રે, એ જ ભગવાને આપણને બોલાવ્યા કહેવાય. ભગવાને આપણને કીધું કહેવાય કે અમે તમારી પાસે જ છીએ. આપણે એવી પ્રાર્થના કરવાની કે દોડી દોડીને ગાયો આવીને એમ અમને પણ બોલાવો. ગાયો ઊંચે જોઈને ઊભી છે, ભગવાનના દર્શન કરે છે, ને ગોવાળો આવી ગયા વાળે છે, પકડી પકડીને ખેંચે છે, પણ ગાયો કિલો થઈ ગઈ સામે, હલ્લે ચલે, ઊભી ઊભી, એક પણ ગાય હાલતી નથી. મહારાજને મનમાં એમ થયું, મને મૂકીને આ ગાયો આગી પાછી નહીં જાય, હાલો હેઠું ઉતરવું જ પડશે. ઐશ્વર્યનો પ્રયોગ ભગવાને કર્યો છે. હાથ લાંબો કરીને ઉપરથી જ ભગવાને કીધું, ગૌ માતાઓ જાઓ, તમારા રસ્તે તમે જાઓ. આમ ભગવાનના મધુરા વેણ સાંભળીને ગાયો ભગવાનની આજ્ઞાનું જરાય ઉલ્લંઘન ન કર્યું, હાલતી જ થઈ ગઈ. લ્યો કેવી ભગવાનની આજ્ઞા પાળનારી પશુ જાતિ છે, તોય ભગવાનની આજ્ઞા કેટલી પાળે છે. ગોવાળના મનમાં શું થયું, ગાયો મારીને આ કે એમ કરે, હાલે મારી ગાયો ફલાણા. ઓલો નાનો બાળક ઝાડ ઉપર ચડીને હાથ પાડે બોલાવી આવે ને પછી કે જાવ તો જાય, આમ તો હાલે? આવું કઈ હાલતા હશે? જીવને અહમ પડ્યું છે કે હું કરું તો કેમ ન થાય. અહમ ને મમત્વ જીવના અંદર બધાને પડ્યું જ છે. હો, મારા કરવાથી થવું જોઈએ, ઈ કે કેમ થાય, હું કહું કેમ ન થાય. એમ દરેક જીવના અંદર આ પડ્યું છે અહમ ને મમત્વ, હું અને મારું. હું ક્યાંક છું અને આ બધું મારું છે. મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર, અંત કાળે સગું નહીં કોયનું રે. આપણું કાંઈ નથી, બધું ભગવાનનું છે. આપણે ભગવાનના, જે કાંઈ છે આ લોકમાં બધું ભગવાનનું. આખું બ્રહ્માંડ ભગવાનનું બનાવેલું છે. એમાં આપણે નાના નાના બોણ બનાવીને રહ્યા છીએ. જેમ પૃથ્વીમાં બોણ બનાવીને સાપ રે, ઉંદરડા રે, બધાય રે, એમાં ભગવાનનું 14 લોકનું બ્રહ્માંડ છે. એમાં આપણે આ બધા બોણ બનાવ્યા છે. એમાં હવ રહી છે. પૂરું થઈ જાય એટલે આમાંથી નીકળીને વયું જવાનું. આ પૃથ્વી અખંડ હશા જ કરે છે કે હવ એમ કહેતા હોય ને, આટલું મારું, આટલું મારું. પૃથ્વી હશે કે હું કોઈની થઈ નથી ને થવાની નથી, કોઈની અત્યાર સુધી નથી થઈ. મારી ઉપર તો તમારા જેવા કેટલાય રહીને વૈયા ગયા, તમે વૈયા જશો, પણ હું કોઈની બંધાણી નથી. કેટલાય ખાડા ગાળ્યા ને કેટલાય પાળિયું બાંધી, પણ તોય હું કોઈની થઈ નથી. એમ આપણે પણ આ પૃથ્વી પર આવીને મારું મારું કરીને એવા ભરાઈ ગયા. થોડાક હાટુથી કેવા ઝઘડા થાય, વેજ જગ્યા હાટુથી કેટલા ઝઘડા થઈ જતા હોય, કોઈ જાતું કરે. પણ મહારાજની જેવી વાસળી વાગી ને ગાયો ભાગી, એમ ભગવાને કહેવાનું કે અમારા મનની અંદર પણ તમારી મૂર્તિ, અમારું મનને પણ વાસળી વગાડો, મન જે ભાગે તમારી મૂર્તિમાં આવે. એટલે અમારા મનને મૂર્તિમાં લાવો અને તમારી બાજુ લાવો, એવી અમારી ઉપર દયા કરો. એવી આપણે બધાય ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ઘનશ્યામ મહારાજ, અમને તમારા અખંડ અંતરમાં દર્શન થાય, અખંડ અમને તમારી મૂર્તિમાં રાખો. કૃપા કરીને તમારા વગરનું અમને બધું હરામ થઈ જાય. તમે એક જ અમને અખંડ અંતરમાં બહાર, તુહી તુહી, તમે જ બસ, બીજું કાંઈ નહીં. એમ ભગવાનને આપણે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે હે ઘનશ્યામ, અમને અંતરમાં દર્શન આપો. અમને તમારા નામ સિવાય, તમારા ભજન સિવાય અમને બીજું કાંઈ ગમતું નથી. આ જગતની અંદર તો અમે રહીએ છીએ, પણ ઉપરથી રહીએ છીએ, બાકી અમને તમારું ભજન જ વાલું છે. એવી ભગવાનને પ્રાર્થના આપણે એક સાથે કરીએ ને તો ભગવાન ઝાઝો ધોધ આવે ને તો એકદમ સાંભળે. હાથ જોડીને અંતરના નાદથી ભગવાનને પ્રાર્થના કરતા જજો. દર્શન દ્યો ને સ્વામી, મને દર્શન દ્યો ને સ્વામી, મને દર્શન દ્યો ઘનશ્યામ, મને પ્યારું થયું છે તારું નામ. મને દર્શન દ્યો ઘનશ્યામ,
પ્યારો થયો છે તારું નામ મને દર્શન દ્યો ઘનશ્યામ મને પ્યારો થયો છે તારું નામ હે પળ પળ તારા પ્યારા સુમિરન છે એક ધારા હે પળ પળ તારા પ્યારા સુમિરન છે એક ધારા હે આંખ લડીના તારા પિયા પ્રાણ છે અમારા આંખ લડીના તારા પિયા પ્રાણ છે અમારા મિલન લાગી છે મિલન લાગી લગન આઠું જામ મને પ્યારું થયું છે તારું નામ મને દર્શન દ્યો ઘનશ્યામ મને પ્યારું થયું છે તારું નામ મને દર્શન દ્યો ઘનશ્યામ મને પ્યારું થયું છે તારું નામ મોહન મૂરત તારી ખેંચે છે મન ભારી હે મોહન મૂરત તારી ખેંચે છે મન ભારી હે જોવું વારી વારી લાગે છે સૌથી પ્યારી તારા વિન સર્વે તારા વિન સર્વે હવે છે હરામ મને પ્યારું થયું છે તારું નામ મને દર્શન દ્યો ઘનશ્યામ મને પ્યારું થયું છે તારું નામ મને દર્શન દ્યો ઘનશ્યામ મને પ્યારો થયો છે તારું નામ રસિયા હે રસીલા છો દીન દયાળા હે રસિયા હે રસીલા છે દીન દયાળા હે વાલો આવો વાલા મારે છેલ જુગાડા અડે ગાન મેલું અદક્ષણ મારા શ્યામ મને પ્યારું થયું છે તારું નામ મને દર્શન દ્યો ઘનશ્યામ મને પ્યારું થયું છે તારું નામ મને દર્શન દ્યો ઘનશ્યામ મને પ્યારો થયો છે તારું નામ આમ ઘનશ્યામ મહારાજનું નામ પ્યારું લાગે ભગવાન સિવાય બીજું બધું હરામ થઈ જાય તો ભગવાન અંતરની અંદર આવવા માટે તૈયાર થાય એવી તાલાવેલી આત્માને ભગવાનની સાથે મિલન કરાવી દેવું આત્માની અંદર પરમાત્માને પધરાવવા અખંડ ઈ જ અનુસંધાન રાખવું કેમ કે દેહ અને આત્મા બે જુદા છે એ તો આપણને ખબર જ છે એક દિવસ આત્મા બહાર નીકળી જશે ત્યારે આ દેહ તો આ લોકનો જ છે આપણા આત્માના હાચા માલિક તો ભગવાન છે હાચા જીવના ધણી ભગવાન સિવાય બીજું કોઈ નથી આ લોકની અંદર ઋણ સંબંધે બધાય ભેગા થયા છે અને બધાય પુત્ર પરિવાર જે કોઈ છે તે ઋણ સંબંધે બધા ભેગા થયા છે પૂરું થઈ જાય એટલે હવ જુદા પણ હાચા આત્માના માલિક ભગવાન એક સહજાનંદ સ્વામી છે એવી આપણે અંતરની અંદર એક જ રાખવું મારા માલિક હાચા ભગવાન છે એટલે આપણને ક્યારેય અંતરમાં ક્યારેય દુઃખ લાગે જ નહીં ભગવાન જેવા ધણી મળ્યા એટલે પછી બીજું હોય કઈ જોજો ટ્રકની પાછળ લખ્યું હોય તમે વાંચ્યું છે ક્યારે સબકા માલિક વાંચ્યું છે લ્યો આ ભારતીય સંસ્કૃતિની અંદર ઉપનિષદોના સૂત્ર તો ટ્રકની પાછળ લખાય છે
એ આ ભારતીય સંસ્કૃતિ છે, બધા માને છે, બધાના માલિક ભગવાન જ છે. એટલે ભગવાન હાથ આમ કર્યો ત્યાં ગાયો આવી, આમ કર્યો ત્યાં ગાયો જતી રહી. ઈશારો ભગવાનનો ખમી ન શકે એવા બધા જ જીવાત્માઓ છે. ભગવાને કીધું હાલો બધી ગાયો હવે જતી રહી છે, મિત્રો આપણે બધા નીચે ઉતરી જાય. ઝાડ ઉપરથી ભગવાન મિત્રોની સાથે હેઠા ઉતર્યા છે. ઉપરથી ઉતરવા ગયા ઈ ભેગો જ ભગવાનને આંબલી ઉપરથી ખાપો વાગ્યો છે. ખાપા રૂપે એક અસુર બનીને આવ્યો તો અને ભગવાનના સાથળમાં ખાપો વાગ્યો છે અને લોહી નીકળ્યું છે. લોહીની ધાર થવા લાગી. મિત્રો બધા ઉદાસ થઈ ગયા છે અને ભગવાનને તેડી નીચે ઉતાર્યા, બેસાડ્યા છે. એ જ વખતે આ ચરિત્રના દર્શન કરવા માટે આકાશમાંથી દેવો આવેલા. ઇન્દ્રાદિક દેવો આવીને ઊભા હતા અને ભગવાનના ચરણમાં ખાપો વાગ્યો. ઇન્દ્રને એમ થયું આપણને સેવાનો લાભ મળ્યો છે. તરત અશ્વની કુમારને રિંગ કરી દીધી. એટલે અશ્વની કુમારને ફોન કરીને કીધું આવો એક પેશન્ટ છે અહીંયા તૈયાર છે, ઇમરજન્સી કેસ છે, અત્યારે ને અત્યારે આવવું પડશે. એટલે અશ્વની કુમાર તો કામ પડતા મૂકીને તરત ને તરત જે કાંઈ હાથમાં એને લેવાનું હતું, ડોક્ટરને જે કાંઈ પાકીટ હોય ને એ લઈને હાજર થઈ ગયા. સેવાની તક ઝડપી લીધી હો. તરત ને તરત આવ્યા. અશ્વની કુમાર આવીને દવા મૂકીને પાટો બાંધી દીધો. અને અશ્વની કુમાર શું બોલ્યા? સ્વામી જી પાટો આ રેવા દેજો રે, મારા સરખું કામ કાજ કેજો રે. સ્વામી જી પાટો આ રેવા દેજો રે, પાટો રેવા દેજો, મારા સરખું કામ કાજ કેજો રે. એમાં કહી ઇન્દ્રાદિક ગયા રે, આજ્ઞા માગીને અદ્રશ્ય થયા રે. એમાં કહીને ઇન્દ્રાદિક ગયા રે, આજ્ઞા માગીને અદ્રશ્ય થયા રે. સુખા નંદન સકો છે જે હરે, આવ્યો ઉતાવળો ઘેર તે હરે. સ્વામી જી આ પાટો રેવા દેજો રે, મારા સરખું કામ કાજ કેજો રે. મારા સરખું કામ કાજ કેજો રે. હાથ જોડીને દેવોએ પ્રાર્થના કરી, ઘનશ્યામ તમને જે પાટો બાંધ્યો ને આમ નામ રેવા દેજો. દુખાવો બંધ ન થાય, લોહી બંધ ન થાય ત્યાં સુધી આમ નામ રેવા દેવું પડે. ભગવાનને પાટો બાંધવાની સેવા અશ્વની કુમારને મળી હતી. શાસ્ત્રમાં અશ્વની કુમારનું નામ ભગવાનની હારે લખાઈ ગયું બાળ ચરિત્રની અંદર. એક એક દેવોને ભગવાને સેવાની તક આપેલી છે. તો હવે અશ્વની કુમાર તો દેવોના વૈદ્ય કહેવાય, એને બીજી શું સેવા આપવી? તો ભગવાને જાણી જોઈને આ લીલા કરી ત્યારે અશ્વની કુમારને લાભ મળે ને. જ્યારે ભગવાન વનમાં ગયા ત્યારે તણાવાની લીલા કરી ત્યારે ગરુડજીને લાભ આપ્યો. તો ગરુડ ઉપર બેસીને ભગવાન સામે કાઠી ગયા. એમ જેની જે કામ હોય એને ઈ જ સેવા આપવી પડે ને. અને ભગવાનને પાટો બાંધીને કીધું જ્યારે જરૂર પડે ત્યારે મને બોલાવી લેજો, અમારી જેવી સેવા હોય તો અમને લાભ આપજો. ભગવાનને એમ કીધું. દેવો અદ્રશ્ય થયા છે. ભગવાનના સખામાંથી એક સુખનંદન નામનો સખો દોડા દોડ ઘેર આવ્યો. દોડીને કીધું દાદા દાદા ઘનશ્યામ છે ને હે ઘનશ્યામ ઉપર સીડ્યા હતા ને પછી નાના છોકરા એમ કરે ને, અને પછી ઉપર સીડ્યા ને તે પછી એક વાગ્યો ઉપરથી, ઝાડ ઉપરથી એક ખાપો વાગ્યો. એવું લોહી નીકળ્યું. પછી આકાશમાંથી દેવો આવ્યા ને ઈ પાટો બાંધી ગયા. ધર્મદેવ કે ઈ ઉપર સીડ્યા હતા ઈ નો હેઠા રે, સીડ્યા જ હોય. ધર્મદેવ કે સીડ્યા વગર રે જ નહીં, તમે બધા હેઠા રહેતા છો પણ ઘનશ્યામ ઉપર જ સડે. કે ઉપર સીડ્યા એટલે જ વાગ્યો ને ખાટો, એટલે ઉભા રહ્યા હોત તો. અને પછી ઘનશ્યામને તેડીને ઘેરે લાવ્યા. માતા તો ઘનશ્યામને પાટો બાંધેલો જોઈને મૂર્છા ખાઈને પડી ગયા. ઘનશ્યામને ક્યાંક દુઃખ થાય માતાથી સહન ન થાય એટલું ભગવાનમાં આ અનરાધાર હેત હતું. ભગવાન વગર ઘડી કે રહી નહોતા શકતા. સાક્ષાત ભક્તિ દેવી, ભક્તિનો અવતાર. અને ભક્તિ માતા
એટલા બધા આકુળ વ્યાકુળ થઈ ગયા. ઘનશ્યામ મહારાજને તેડીને હાથ ફેરવતા ફેરવતા કે કેમ ઘનશ્યામ કેવું વાગ્યું છે? ઘનશ્યામ કે માં મન કાંઈ નથી વાગ્યું, જો તો પાટો છોડો તો. જ્યાં પાટો છોડ્યો ત્યાં તો કાંઈ નહીં વાગેલું, ખાલી વાગેલાનું એક નિશાન રહ્યું, જે ચિહ્ન રહી ગયું, જે ભક્તજનોને ધ્યાન કરવા માટે ખાપાનું ચિહ્ન કહેવાય છે. આ રીતે ભગવાને શીળી નીકળ્યા, જ્યારે ઓરી નીકળ્યા ત્યારે નાસિકા ઉપર શીળીને ચાઠાના ચિહ્ન રહી ગયા. ખાપો વાગ્યો ત્યારે જમણા સાથળમાં ખાપાનું ચિહ્ન રહી ગયું. એટલે ધ્યાન કરવા માટે આ ખાપા તલાવડીની આ લીલા છે. ગઢડા મધ્યના 37માં વચનામૃતમાં મહારાજે કીધું, સંતો તમને કોઈને જન્મભૂમિ યાદ ન આવતી હોય ઈ બોલો, લાજે કરીને ન બોલે ને નરનારાયણના સમ છે. કોને ન યાદ આવે? હવને ખબર જ હોય, અમને ખબર છે, અમને આ ખાપાનું ચિહ્ન જોઈએ છીએ ત્યાં તરત અમને ખાપા તલાવડી ને અયોધ્યા ને બધું યાદ આવે છે. છપૈયામાં ખાપા તલાવડી અમને આ બધું યાદ આવે છે. તમને ન યાદ આવતું હોય બોલો, કોઈ બોલે? આમ ભગવાને ખાપા તલાવડીને પાવન કરી છે, ત્યાં અદ્ભુત લીલા કરી છે. છપૈયામાં તમે દર્શન કરો તો ડગલે ને પગલે ભગવાને લીલા કરેલા દર્શન થાય છે. આખી છપૈયાને આમ પ્રદક્ષિણા ફરીને ત્યાં બધા દર્શન આવી જાય. જરૂર એક વખત તો છપૈયા દર્શન કરવા માટે જાવું. જન્મસ્થાન ભગવાનનું અતિ પાવન છે. ભગવાનને ઘણાઈને જવું હોય પણ બીજે જાય, પણ છપૈયા રહી જાય. ફરવા જાય, બધી જગ્યાએ જઈ આવે, પણ છપૈયા રહી ગયું હોય ઘણાઈને. એના કરતા છપૈયા જઈ આવું ને બીજે ન જાય હાલે. બીજું બધું જોઈને કાંઈ ભગવાનની ઈચ્છા હોય જવાય, પણ આ ભગવાનના જે ધામ છે ને ત્યાં દર્શન કરી લેવા. પછી જ્યારે ક્યાંક આપણે શાસ્ત્રો વાંચતા હોય ને આવે ને ત્યારે તરત મનમાં યાદ આવી જાય. આવી ભગવાનની આ ખાપા તલાવડીની લીલાને વંદન કરીએ. ત્યાર પછીની લીલા છે, ભગવાને એક સર્પનો મોક્ષ કર્યો. એકવાર ઘનશ્યામ મહારાજ ઈ જ ખાપા તલાવડીએ મિત્રો સાથે સ્નાન કરવા ગયા. પડખે મોટું આંબાનું જૂનું પુરાતની ઝાડ હતું, અને ઈ ઝાડના થડિયું હાવ હળી ગયું હતું. ઈ હળી ગયેલા થડિયાના પોલાણની અંદર વર્ષોથી એક નાગ રહેતો હતો. એ અંદર નાગ પોતે ઘર માનીને ત્યાં રહેતો હતો. મિત્રો સહિત ભગવાન ત્યાં આવ્યા, અને હજારો વર્ષથી ફણીદર નાગે ઘર જમાવ્યું હતું. અને મિત્રો અચાનક ત્યાં નીકળ્યા ને તો સાપ ફૂફાડા મારતો બહાર આવ્યો. અને જે ફૂફાડા મારતો બહાર આવ્યો, વેણી માધવ પ્રાગ ભાગ્યા ને ઘનશ્યામને કે એ ઘનશ્યામ ભાગજો, સર્પ આવ્યો. ઘનશ્યામ ભાગે એવા હતા. ઘનશ્યામને બીક જ ન લાગી. ઘનશ્યામ તો હું ભગવાનના ભક્તોય સાપથી નહોતા બીતા. ખોપાળા ગામના જેઠા માણિયા ચોરાઓના પડથાર ઉપર બેઠા હતા, ને કેટલાય ગામના બધા બેઠેલા, ખુલ્લે વાહે બેઠેલા, ને એમાં સાપ નીકળ્યો. બધા હેઠા ઉતરી ગયા. જેઠા માણિયા તેને ત્યાં બેઠા રહ્યા, આંખ્યું બંધ કરીને ભગવાનનું ધ્યાન કરતા હતા. ગામના બધા કે એ જેઠા હેઠા ઉતરો, સાપ આવ્યો. એ કઈ હગો નહીં થાય, એ તો બધાને કવડે. ત્યારે જેઠા માણિયાએ શું કીધું? સાપના મોઢામાં હવામણનું તાળું લગાડેલું હોય, એની ચાવી મારા પુરુષોત્તમ નારાયણના હાથમાં હોય. ઈ ખોલે ત્યારે સાપ બટકું ભરે. ત્યાં સુધી એને તાકાત નથી આપણને કરડી શકે. એટલે મને એની બીક નથી. ભલે આમ આંખ્યું બંધ કરીને બેસી ગયા. સાપ તો આમ ગળે આમ વીટાઈ ગયો, ને પછી આખા શરીરમાં આટો માર્યો, ને પછી ફૂફાડો મારીને વયો ગયો. આવી હિંમત રે? અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદના આદિ આચાર્ય પહેલા પૂજા કરતા હતા. તે વીછી ચડ્યો, છાલ ઓઢેલી હોય ને એની અંદર ઠાકરીઓ વીછી વહામ ચડ્યો, આટા મારે. તોય અયોધ્યા પ્રસાદજી મહારાજ પૂજા પૂરી થઈ ત્યાં સુધી આમ સાદરને આમ હલાવીને આમ નામ બેઠા રહ્યા. પૂજા પૂરી થઈ ત્યાં સુધી આખા વહામાં વીસીએ બટકા ભર્યા, મોટા ને મોટી બરોળ્યો થઈ ગઈ. પૂજા પૂરી થઈ ત્યારે આમ કરીને આમ સાદર ખખેરીને વીસી પાડી દીધી. કેટલી ધીરજ હશે! આપણી પૂજા હોય કેવી હશે ને એની કેવી. આપણી પૂજામાં કીડી કવડે તોય આપણે તો
એટલે આપણે મન કાબુમાં રહે નહીં, અને એ કેટલું મન નિયમમાં રાખેલું. એટલે આ મિત્રો બધા કે ઘનશ્યામ ઉભા રહ્યો, ઘનશ્યામ તો ઊભા જ નહીં રહ્યા, સાપની હામા થયા અને સાપ ફેણ ચડાવીને ઘનશ્યામની સામે આવીને પગે લાગે. હો, આમ ફેણ કરીને ઘનશ્યામના ચરણમાં દંડવત કરે. સહકારથી નીકળ્યો બહાર, શ્રીહરિને કર્યો નમસ્કાર, પ્રભુજીએ કર્યો ચરણનો સ્પર્શ, તેના શિર પર ઉત્કર્ષ. ભગવાન એની ઉપર આમ ચરણ અડાડ્યો. એટલે સામેથી પગ ભગવાને નાગ ઉપર મૂક્યો. ઈ ભેગો નાગ મટીને ચતુર્ભુજ રૂપ ધારણ કરીને દેવ બની ગયો. ઘનશ્યામને પગે લાગ્યો અને કીધું, બહુ સારું કર્યું, લ્યો તમે પધાર્યા. વર્ષોથી હું અહીંયા રહેતો તો, આજ તમારા ચરણના સ્પર્શ થવાથી જેમ શિલામાંથી અહલ્યા બની ગઈ હતી, એ જ રીતે તમારા ચરણનો સ્પર્શ થવાથી આજ હું દેવ હતો એવો ને એવો બની ગયો. કેમ કે મેં સંતોનો બહુ અપરાધ કર્યો હતો. એ અપરાધના પાપથી અને સંતોના શાપથી હું સર્પ બન્યો હતો અને આ ઝાડના પોલાણમાં હજારો વર્ષથી રહેતો હતો. આજ મને તમે પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા, તમારા સ્પર્શથી હું શાપથી મુક્ત થઈ ગયો, તામસ યોની મટી ગઈ ને હું હવે દેવ બની ગયો છું. આશીર્વાદ આપો, હવે હું પાછો દેવલોકમાં જાઉં. ભગવાને તથાસ્તુ કીધું. તરત જ દેવ હતો એ અદ્રશ્ય થઈ ગયો છે, એના લોકમાં ગયો છે. મિત્રોએ કીધું, વાહ વાહ ઘનશ્યામ, વાહ, તમારી તો કઈ લીલા છે, સાપમાંથી દેવ બનાવી દીધો અને પાછો ઉડાડી દીધો. મિત્રો આવી વાતો કરવા માંડ્યા. હે અલ્પ એવા જીવનું પળમાં કરે કલ્યાણ, શ્રી હરિના દર્શનથી હેજી સાપ પાય મો નિર્વાણ. સર્પ ભગવાનના ચરણમાં અલ્પ જેવો જીવ નિર્વાણ ગતિને પામી ગયો. એટલે સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામીએ ભગવાનનું નામ લખ્યું કલ્યાણ મૂર્તિ. ભગવાન કલ્યાણ મૂર્તિ છે, જેને મળે એના કલ્યાણ કરે. અલ્પ જેવા જીવનું કલ્યાણ કરે અને અલ્પ જેટલી સેવા કરી હોય ને તોય કલ્યાણ કરે. જો મહારાજે અલ્પ સેવાના કેટલાય ફળ આપ્યા હતા. હો, એક ગામના કાના ભગત હતા ને, એ શેરડીને 2 હાઠા લઈને ગઢડાઈ ગયા મહારાજના દર્શન કરવા. મહારાજની સામે શેરડીને હાઠા મૂક્યા ને કીધું, મહારાજ મારું કલ્યાણ કરજો. મહારાજ એના અંતકાળ આવ્યો ને, શેરડીને ભારા એની સામે મૂકીને ધામમાં તેડવા આવ્યા. એંધાણ પાછું આપે કે તમે આ સેવા કરી હતી ને એનું ફળ. પછી એક ગોપ ગામ છે જામનગર જિલ્લામાં, એમાં એક માળી રહેતા હતા બગીચામાં. સંતો ફરતા ફરતા સત્સંગ કરાવવા ઈ બગીચામાં ગયા. સંતોએ કીધું, અમારે સ્નાન કરવું છે, વાડીમાં પાણી હોય તો, કે કરી લો સ્નાન. કોણ છો? કે સ્વામિનારાયણના સાધુ. તે કે ક્યાં જાવ છો? કે અમારા ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, સત્સંગ કરાવતા કરાવતા ગઢડા જઈશું. તે કે તે તમારા સ્વામિનારાયણ ભગવાને લ્યો, હું આંબે 2 કેરી ઉતારી દઉં, દેજો. ભગવાને 2 કેરી આપીને સંતોએ મહારાજને આપી. બ્રહ્મચારીએ સુધારીને મહારાજને જમાડ્યા ને, તો મહારાજ એનો અંતકાળ આવ્યો ને, એ બગીચાના રખેવાળને કેરી હાથમાં લઈને ધામમાં તેડવા આવ્યા. આ પુરુષોત્તમ નારાયણની વાતો. એક મુંજાવદર ગામના સંતો વિચરણ કરતા કરતા ગયા ને શંકરના મંદિરે ઉતારો કર્યો. તો ત્યાં દર્શન કરવા એક લુવાણા ભાવિક ભગત દર્શન કરવા આવ્યા. પૂછ્યું, કોના સાધુ? કે સ્વામિનારાયણના. અમે મુમુક્ષુ જીવોને ભગવાનની આજ્ઞાથી ઉપદેશ કરીએ છીએ, જોળી માગવા જઈ. આમ પૂછ્યું. પછી એને ઘેરે જોળી માગવા ગયા ને ત્યારે 2 ખોબા 2 રોટલાનો લોટ આપ્યો. 2 ખોબા એટલે 2 જ રોટલા થાય. એટલો લોટ એને જોળીમાં આપ્યો. એટલા પુણ્ય કરીને એનો અંતકાળ આવ્યો. મહારાજ વિમાનમાં બેસાડીને અને એને ધામમાં તેડી ગયા. આવા આવા એક નહીં અનેક ઇતિહાસો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. અને ભગવાન અનેક ભક્તોને ધામમાં તેડવા માટે આવે છે. એવી લીલા આ સત્સંગની અંદર છે. છપૈયામાં ભગવાન અનેક લીલાઓ કરે છે. જાંબુડાની લીલા પિરોજપુરમાં ભગવાને કરેલી. પિરોજપુર ગામ છપૈયાની બાજુમાં જ છે. એકવાર મિત્રોની સાથે ભગવાન કે હાલો આપણે જાંબુડા ખાવા જઈએ. સિઝન જાંબુડાની હતી ને, એને બધા મિત્રોને લઈને આનંદ રવાડીને વાડામાં જાંબુડા ખાવા ગયા. એ ટોળા વળી વળીને ભગવાન ઉપર ચડે ને, ભગવાન પગેથી આમાં હલાવે ને, જાંબુડા હેઠા કરે ને, બધા ભેગા કરે ને.
એમાં રખેવાળા આવ્યો અને બધા એને પકડ્યા, બધા ભાગી ગયા. ઘનશ્યામ એકલા રહ્યા, એકલા રહી ગયા. અને જાંબુડાનો રખેવાળા આવીને ઘનશ્યામને પકડવા જાય ત્યાં તો ભગવાને જે દળદળતી દોટ મૂકીને ઘેરે વહી ગયા. અને રખેવાળ પાછળ. પછી ભગવાન થોડીક વાર ઊભા રહ્યા. જ્યાં નજીક આવ્યો ને ભગવાને જે આમ કરીને આમ આંસકો માર્યો ને 100 કદમ આગો ફગવાઈ ગયો ને હાથ ખંભામાં ખડી ગયો. અને ઘનશ્યામ ઘરમાં છાના માના આવ્યા પ્રભુ ઘેર, કોઈ જાણી શક્યા નહીં પેર. બીક ઠરે લડાયા થયા છે, બોલ્યા વિના તે બેસી ગયા છે. ભગવાન તો છાના માના ખૂણામાં આવીને સુપાઈને બેહી ગયા. કઈ કામ કર્યું જ ન હોય ને એમ, હો કઈ ભૂલ ન કરી હોય ને એમ બેહી ગયા ખૂણામાં. મોટા ભાઈ કે કેમ છું? ઈટાણે મોટા ભાઈ રામ પ્રતાપભાઈ હારે હતા જાંબુડા ખાવામાં, ઈ દોડીને ઘેરે વહી આવ્યા હતા. ઘનશ્યામ કે તમે ખરા છો, ભી પડી કેમ ભાઈ ગયા? અમને એકલા મૂકીને વહી આવ્યા. કે એકલા જ મૂકીને વહી આવે ને, વાહે કેવો દોડ્યો પરોણો લઈને, તમે તો ઉપર હતા. ઘનશ્યામ એકલા રહી ગયા ને તોય બીજાને બચાવે ને પોતે વાકમાં આવી જતા હતા. બીજા બધાને કોઈને મારવા ન દે ભગવાન, એને બધાને ગમે એમ કરીને બચાવી લે. હે વળી જાંબુડે ગયા જાંબુ જમવારે, હે વળી જાંબુડે ગયા જાંબુ જમવારે, હે વળી જાંબુડે ગયા જાંબુ જમવારે, હે વળી જાંબુડે ગયા જાંબુ જમવારે. એ મોટો દૈત્યા હતો તેને દમવારે, મોટો દૈત્યા દમવારે. બાળ લીલા કરે છે બહુ ભાતની રે, બાળ લીલા કરે છે બહુ ભાતની રે. મહાબલને જાંબુડેથી પાડ્યો રે, મહાબલને જાંબુડેથી પાડ્યો રે. એનો ખંભો ખેંચીને ઉખાડ્યો રે, એનો ખંભો ખેંચીને ઉખાડ્યો રે. એ બાળ લીલા કરે છે બહુ ભાતની રે, બાળ લીલા કરે છે બહુ ભાતની રે, એ બાળ લીલા કરે છે બહુ ભાતની રે. એનો બહુ મલ્લ હતો પાછો, ઈ રખેવાળ હતો ને ઈ મલ્લ હતો. એનો ખંભો ખેંચીને ઉખાડ્યો રે, આમ હાથ કર્યો ત્યાં ખંભો કડી ગયો. અને ભગવાને આવી રીતે બાળ લીલા કરી. ઘણા બાયું ગાતા હોય, જાંબુડા ખાવા ગયા તા ઘનશ્યામજી, જાંબુડા ખાવા ગયા તા રે લોલ. આવું ગાતા હોય ને બાયું ના, આવા ભજન હોય જુદા જુદા હાથે જોડે. જાંબુડા ખાવાઈ ગયા તા, ભગવાને આમ લીલા થઈને. સવારમાં અમાર બધા વૃદ્ધ ડોસ્યું ગાતા હોય, ઘનશ્યામ મહારાજ આ બાજુ ગંગા ને પેલી બાજુ જમુના, વચમાં વાલો વસનામૃત વાસે. એક બાજુ ગંગા રાખે ને એક બાજુ જમના, ન્યા વળી વસનામૃત પાછું. એવી લીલા જોડે અને ગાય. ગમે એમ તો કાલા વાલા ને ભગવાનને, તોય ભગવાનને વાલા લાગે હો. એટલે આવી ભગવાનની અલૌકિક લીલા, એક પછી એક લીલા અયોધ્યા પ્રસાદજી મહારાજ સંભળાવે છે. જે લીલા સાંભળવાથી આપણા હૃદયમાં આનંદ થાય છે. બાલ પ્રભુ છે નાના, પણ કામ બહુ મોટું છે. ભગવાન ભલે નાના હોય પણ એના ઐશ્વર્યો પરચાઓ બધા અલૌકિક છે. વળી બીજી કહું એક ચરિત્ર, સુણે તે જન થાય પવિત્ર. તીનવા ગામમાં નિર્ધાર હતું સર્વને જમણવાર. જમણવાર આવ્યું, નોતરું આવ્યું જમણવારનું. છપૈયાન બાજુ તીનવા ગામ, હાવ બાજુમાં, ત્યાં હાથીરામ ત્રવાડી ધર્મદેવના સંબંધિત હતા હશે. જમણવારનું આમંત્રણ આવ્યું. મોતીરામ મામા રામ પ્રતાપભાઈ જમણવારમાં જતા હતા. ઘનશ્યામ કે મારે આવું છે. રામ પ્રતાપભાઈ કે મારી હારે નહીં, મોટા ભાઈ હોય ને નાના ન લઈ જાય.
એ કે દીદી આવે ને ત્યારે હારે આવજો, મારી હારે નહીં. ઘનશ્યામ તો હાથ પગ ઘસવા માંડ્યા, રડવા માંડ્યા, માનુષી લીલા એવી કરી, એવા રડ્યા ને માતા ઊભા કરીને ઘનશ્યામને મનાવે છે. તોય ઘનશ્યામ રડે છે. માતા કે ખમ્મા ખમ્મા તમો મારા તન, તમો સિદ્ધ કરો છો રુદન. ચાલો આપણે બંને ત્યાં જઈએ, મોટા ભાઈના અગાડી થઈએ. એની આગળ આપણે પહોંચી જશું. હાલો હાલો આપણે બે જઈએ. અને કરજાલી ઊભા કરે માતા, તોય જૂઠું જૂઠું રૂવે ઘનશ્યામ. ઊભા કરે ને તોય આમાં મામા મામા કરતા કરતા તોય ઘનશ્યામ રડે. આમ બાળકના જેવી ભગવાનની ચેષ્ટા છે. ત્યાં વશરામ મામા આવ્યા છે, ભગવાનના મામા. કે ઘનશ્યામ કેમ રડો છો? તીનવા જાઉં છું તમારે? હાલો હાલો હું તીનવા જ જાઉં છું. તરત જ ઘનશ્યામને તેડી લીધા છે. ત્યાં તો ઘનશ્યામ શાના રહી ગયા, મામાની સાથે ચાલ્યા છે. માતાએ શણગાર સજાવ્યા અને મામા તેડીને જાય છે. ને વચ્ચે પિરોજપુર ગામ આવ્યું ને, પિરોજપુરના પાદરમાં ઘનશ્યામ ઝાડ હેઠે બેસી ગયા. મામા કે કેમ બેસી ગયા? ઊભા થાવ. ત્યાં તો જણજણાટ ઝાંઝરનો અવાજ આવ્યો છે. ઝાંઝરનો અવાજ ધરતી ધ્રુજવા લાગી. એટલો બધો ઝાંઝરનો અવાજ થયો છે. પિરોજપુરના ભાગોળમાં ઝાંઝરનો ખડખડાટ થયો. ઈ અવાજ ભક્તિ માતાએ છપૈયામાં સાંભળ્યો છે. છપૈયામાં હતા ત્યાં એને ઝાંઝર સંભળાણા છે. એમ થયું છે કે આ ઝાંઝરના અવાજ મારા ઘનશ્યામના ઝાંઝરના અવાજ છે. ઓળખી ગયા છે. અને પછી તીનવા આવ્યા. હાથીરામે સત્કાર કર્યો છે. જમવાની પંક્તિ થઈ છે. એક કૌતુક થયું છે. તીનવા ગામમાં ભૂતિયો કૂવો જે હતો ને, એમાં ભૂતોનો તો ઉદ્ધાર થઈ ગયો હતો. પણ થોડાક ભૂતો અયોધ્યા ગયેલા, જેથી ભગવાને ભૂતનો ઉદ્ધાર કર્યો ને તે એટલા બાકી રહી ગયા હતા. એટલા બાકી હતા ને એ જમણવારને અભડાવવા માટે દોડીને આવતા હતા. ભગવાન દોડ્યા ને એટલે ઝાંઝરનો અવાજ આવ્યો. ભગવાને જમણવારને અડવા નહોતું દેવું ને, એટલે ભગવાન રોતા હતા કે અમારે જવું છે જમણવારમાં. ભગવાનનો લીલાનો હાર્દ જુદો જ હોય. એટલે ઝાંઝર ખાલી ખખડ્યા, પણ ભગવાન તો ત્યાં ત્યાં બેઠા છે. પોતાનું શરીર છે પિરોજપુરમાં સહાય કરી છે તીનવા ગામમાં. અને પછી અયોધ્યા પાસે આવ્યા. ભૂતિયા કૂવામાં ભૂતોનો પાછો બાકી હતા, એનો ઉદ્ધાર કર્યો. પાછા મામાની સાથે પાછા આવે છે ને, ત્યારે મામા કે હાલો ભાણાભાઈ માર ખંભે બેસી જાઓ. વિશ્રામ મામા કે છો માર ખંભે બેસી જાઓ. ઘનશ્યામ કે તમે મને નહીં ઉપાડી શકો. લે હું વાત કરો છો? હું તમને ન ઉપાડી શકું? તમને ખબર છે મારી તાકાતની? હું તમને વાત કરું. જો સાંભળો. એકવાર હું દેવી પાટણને મેળે ગયો હતો. એમાં મેળામાંથી હું આવતો હતો ને છપૈયા, એક વચ્ચે એક શંખુનું મોટું ઝાડ પડ્યું હતું. ઈ ઝાડ નું લાકડું મેં ખંભે ઉપાડીને ઘેરે લાવ્યો. ને કેવડું મોટું લાકડું હતું. 2 ગાડા બનાવ્યા. તોય ઈ લાકડું હજી પણ આમ પડ્યું છે. તમારે જોવું હોય જોઈ જાયજો. 2 ગાડા બનાવ્યા. એટલું લાકડું હું ખંભે ઉપાડીને વી આવ્યો. તમે વાત કરો છો હું તમને ન ઉપાડી શકું? તો ઘનશ્યામ કે કઈ વાંધો નહીં, લ્યો મામા ઉપાડો. તે મામાનો કોટો જરાક મવડવાની ભગવાનને ઈચ્છા થઈ. કોઈને કોટા ભગવાન રહેવા ન દેવો. હું વાત કરો છો? હું ન કરી શકું? આમ આપણે કહી ને ભગવાન એક થપાટ મારે ને રેઠા બેસી જાય. ગમે ત્યાંથી આવે ભગવાન દેખાડે નહીં. પોતે આમ કરીને આમ ન કરે. કોકના દ્વારા ગમે ત્યાંથી કોટો મવડી જ નાખે. એટલે કોટો ચડવા જ ન દેવો, કાઢવો જ નહીં બારો. એટલે વશરામ મામાન સેજ એમ છું ને પોતાનું અભિમાન, ઈ ભેગા જ પોતાના અંગમાં તેણી વાર ધર્યો 3 લોક તાણો ભાર. ભગવાને પોતાના શરીરની અંદર 3 લોકનો ભાર મૂકી દીધો. કેટલું વજન થયા? હેઠે બેસી ગયા ભગવાન, ખંભેથી ઉતર્યા ઘનશ્યામ. ભગવાન ખંભેથી ઉતરી ગયા. ઘનશ્યામ ને કે મામા. ઘનશ્યામ કે મામા કેમ છું? કેતા હતા ને હું ઉપાડી જાઉં, કેમ છું? મામા કે તમો મારે હામા છે. આમે કંસની હામા થયા જ તા ને. પહેલેથી મામા ભાણેજ ને બન્યું જ નથી. આપણે ક્યાંથી બને? આમ કીધું. આપણે ક્યાંથી મેળ ખાય? કંસ વખતનું જ એમ છે. મામા ભાણેજ ને હારે મેળ જ નહોતા આવતો.
પછી મામાએ હાથ જોડીને ભગવાનને સ્તુતિ કરી કે હે ઘનશ્યામ, તમારી માયાનો કોઈ પાર પામી શકે નહીં. અહો પ્રભુ અચરજ માયા તુમારી, અહો પ્રભુ અચરજ માયા તુમારી, जिसमें मोहे सकल नर नारी, अहो प्रभु अचरज माया तुम्हारी, अहो ભગવાનની માયામાં બલબલા મોહ પામી જાય. બ્રહ્મા મોહે, શંકર મોહે, મોહે ઇન્દ્ર બલકારી, નારદ મુનિ સન કાદિક મોહે, તો દુનિયા કોન બિચારી. બધા ભગવાનની માયા મોહ પામી ગયા હતા. પછી ભગવાનને પગે લાગ્યા એટલે બધું અભિમાન ઉતરી ગયું છે. ભગવાન કે હાલો હવે મામા ઘેરે જઈ. ઘેરે લાવ્યા છે, માતાને સોંપ્યા છે ઘનશ્યામ. માતા પૂછે છે, ઘનશ્યામ તમે બહુ દોડ્યા હતા, તમારા ઝાંઝરનો અવાજ મેં સાંભળ્યો. અહીંયા તમને શું સંકટ આવ્યું હતું, તમારે બહુ દોડવું પડ્યું? ઘનશ્યામ કે મામા, ભૂત ત્યાં કુવામાંથી ભૂતો હાથીરામને ત્યાં જમણવારના જે ભોજનના પાત્રો પડ્યા હતા ને, એ અભડાવવા માટે ભૂતો આવતા હતા, અમારે દોડવું પડ્યું. અમે હજી તો પિરોજપુર પૂગ્યા હતા ને ભૂતો પૂગી ગયા ભોજન પાસે, એટલે અમે પિરોજપુરમાં ભાગોળમાં બેહી ગયા ને અમે બીજે રૂપે કરીને દોડ્યા, બીજું રૂપ ધારણ કરીને ભૂતોને ભગાડ્યા. આવી ભગવાનની લીલાઓ. આવા પુરુષોત્તમ નારાયણ, આવા ઘનશ્યામ મહારાજ, ભક્તિ માતા તો બહુ રાજી થઈ ગયા છે કે ઘનશ્યામ તમારી લીલા તો અલૌકિક છે, કોઈ પાર પામી શકે એમ નથી. ઘનશ્યામમાં માતાની આમ અખંડ વૃત્તિ રહે છે. બીજે ગામ જઈને ઘનશ્યામના ઝાંઝર કકડે તો સપૈયામાં સંભળાય. એ અખંડ વૃત્તિ વગર થાય? અખંડ ભગવાનમાં મન હશે ત્યારે સંભળાતું હશે ને. તો આપણે ઘનશ્યામને પ્રાર્થના કરીને અમને ભક્તિ માતાને જેવી અખંડ વૃત્તિ આપજો, એટલે અમને પણ અખંડ તમારામાં મન રે, ભક્તિના જેવી અમને ભક્તિ આવે, ધર્મ પિતા જેવું અમને ધર્મ આવે, એવો આ બધાય ધર્મકુળના જે સુવાસીની ભાભી જેવી અમને પ્રેમ લક્ષણા ભક્તિ આવે. આમ જેણે જેણે જેવી જેવી ભક્તિ કરી એવું અમારામાં આવે એવી ભગવાન અમને કૃપા કરજો. ધર્મના જેવું ભક્તિના જેવી રે, ભક્તિ મુજને દેજો ભક્તિ કુમાર. ધર્મના જેવો રે ધર્મય મને દેજો ધર્મ કુમાર. એક એકના જેવું બધું માંગ્યું છે કીર્તનની અંદર. સુવાસીની જેવી રે પ્રેમ લક્ષણા ભક્તિ દેજો શ્યામ. એક એકના જેવું અમને આપજો. તો હવે એક અલૌકિક લીલા છે. ધર્મ પિતા ભક્તિ માતા બધા લોહ ગંજરી ગયા હતા, અને ઈ લોહ ગંજરી ગામના સંજ્યાગીરી બાવા હતા. ઈ બાવાજીએ બગીચામાંથી એક મોટું કુષ્માંડ આપ્યું. કુષ્માંડ એટલે કોળું. કોળાની લીલા અહીં જોવો, આપણે ત્યાં નથી જોવું, સીધે સીધું જોવાનું. અને ધર્મદેવ લોહ ગંજરી ગામમાં ગયા, બાવાજીએ કીધું અમારા બગીચામાં બહુ મોટા કોળા થાય છે. ક્યાંથી લાવ્યા? કે હું જગન્નાથપુરી ગયો તો ત્યાં બિયારણ લેવો છું, હાલો જોવા. તે કોળું બતાવ્યું ને ત્યાં તો મોટું તોતિંગ કોળું, એટલું બધું મોટું. ધર્મદેવ કે આવડું મોટું કોળું, બહુ જબરું બિયારણ, બહુ નવાઈ લાગી. અને ઈ બિયારણ બહુ મોટું હતું ને બહુ ઊંચું કોળું હતું. ધર્મદેવને આપ્યું, ત્યાંથી ઉપડ્યું ને એક મજૂર કરીને ઘેરે લાવ્યા, અને ઈ ઘેરે લાવીને મૂક્યું. કોઈથી ન ઉપડ્યું ને ઘનશ્યામ મહારાજે ટચલી આંગળી ઉપર ઈ કોળું ઉપાડી લીધું. એ બે ત્રણ મજૂરથી હૈલું નહોતું ને એવડું મોટું કોળું ઘનશ્યામ મહારાજે ઉપાડી લીધું. જમણા હાથની ટચલી આંગળી ઉપર લીધું. શ્રી હરિએ કર્યો ઊંચો હાથ, વિસ્મય પામ્યા યોગીનાથ. ઓ શ્રી હરિએ કર્યો ઊંચો હાથ, વિસ્મય પામ્યા યોગીનાથ. ડાબો કર કટી પર ધારો,
ઘનશ્યામ મહારાજે જમણા હાથની ટચલી આંગળી માથે હડપ લઈને એવું કોળું ઊંચું કરી નાખ્યું, ડાબો હાથ કેડી ઉપર રાખ્યો, કૃષ્ણ અવતારની છબી બતાવી, ઊભા ઊભા ઘનશ્યામ બોલ્યા, કેડે હાથ રખાવો. ઘનશ્યામ કે બાળપણમાં કૃષ્ણ ભગવાને જેમ ગોવર્ધન પર્વત તોડ્યો હતો એ જ રીતે ઘનશ્યામે કોળાની જગ્યાએ બધાને દર્શન કરાવ્યા. ગોવર્ધન પર્વત બધાને દેખાણો. 18-12 વનસ્પતિ પર્વતમાં ઝૂમી રહી છે. નાના મોટા અનેક શિખરો, એમાંથી ઝરણા વહે છે. પશુઓ હજારો અંદર ફરે છે. પંખીઓ કલરવ કરે છે. દેવ દાનવ સ્વેચ્છાથી વિચરે છે. હજારો દેવોના મંદિરો પર્વતો પર દેખાઈ રહ્યા છે. આવો પર્વત જ્યાં દેખાડ્યો, નીચે હજારો ગાયો ઊંચા મુખ કરીને ઊભી છે. ઘનશ્યામ કૃષ્ણ રૂપે બધાઈને દેખાય છે. નંદ ગોપ ગોપીઓ દેખાણા અને શ્રીહરિને ગાયો બધી ચરણ ચાટે છે. મહા અદ્ભુત ચરિત્ર નિરખીન સપૈયા વાસીઓ ભાવ વિભોર થઈ ગયા. થોડી વાર આવા દર્શન થયા છે. પછી ઘનશ્યામે પોતાની માયા સંકેલી લીધી. હતું એવું ને એવું સ્વરૂપ ધારણ કરી લીધું. ત્યાં તો ઘનશ્યામ ઉભેલા આંગળી ઉપર, ટચલી આંગળી ઉપર કોળું જોયું છે. પેલા બધાને ગોવર્ધન પર્વત દેખાડ્યો ને પછી મુખ્ય રૂપ ધારણ કરી અને કોળું દેખાડ્યું છે. ભગવાન માતા પિતાને બધાએ ઘનશ્યામને પગે લાગ્યા છે. માતા પિતા ખૂબ રાજી થયા છે. હાથ જોડીને પગે લાગવા લાગ્યા છે. અને આ રીતે ઘનશ્યામ મહારાજ નાના હતા, બાલુડા, ત્યારે આવી લીલા કરેલી. અને પછી ઘનશ્યામે કોળાના દર્શન છપૈયા વાસીઓને કરાવી રહ્યા છે. પછી કોળું લઈને આખા સપૈયામાં ફર્યા, તોય વજન ન લાગ્યો. અને કેટલાય મજૂરો ઉપાડીને મૂકવા આવ્યા હતા, ઈ કોળું ઘનશ્યામ એકલા ઉપાડી ગયા. ત્યારે આશ્ચર્ય થયું છે આખા સપૈયા નગરીની અંદર. અને ઘનશ્યામ કોળું લઈને ફરતા ફરતા શેરીએ શેરીએ ફર્યા. પછી ઘેરે આવીને શું કીધું, માં હવે અમને બહુ ભૂખ લાગી છે. અને પછી ઘનશ્યામને જમાડ્યા છે. આમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની લીલા અલૌકિક છે. એની લીલામાં બહુ બ્રહ્માદિક પણ મોહ પામી જાય છે. એવા આપણને કોળાની લીલાના દર્શન થયા છે. તો હવે અત્યારની કથાને અહીંયા વિરામ. થોડી વાર પછી આગળની કથા કહેવાશે. જે કાંઈ આગળના કાર્યક્રમ હશે એ પૂરા થાય પછી આપણે ભગવાનના બાલ ચરિત્રની કથા લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજ.